ગતરોજ આણંદ તાલુકામાં જે પ્રમાણે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા ત્યારે કહી શકાય કે માત્ર 4 મતના માર્જિન સાથે જીતેલા રાજુપુરા ગામના સરોજબેન પરમારનો આજે વિજય સરઘસ ગામમાં નીકળ્યું હતું. સાંજના સમયે જ્યારે ગામમાં સમર્થકો સાથે તેમનું વિજય સરઘસ નીકળ્યું હતું ત્યારે ડેરી પાસે જ જે કહી શકાય કે એક પ્રકારનું જે છે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને તેને લઈને જે પ્રમાણે હાલ પોલીસ કાફલો જે છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે રાજુપુરા ગામમાં જ્યારે વિજય સરઘસ ચાલી રહ્યું હતું ત્યારે જે દૂધની ડેરી છે ત્યાં આ જે સમગ્ર ઘટના બની હતી અને જે પ્રકારના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી ખુલીને સામે આવી રહી છે. બીજી તરફે વાત કરવામાં આવે તો સમગ્ર સ્થિતિ જે છે તે હાલ નિયંત્રણમાં છે. પોલીસે આવીને સ્થિતિ કાબૂમાં લઈ લીધી છે અને જે પ્રકારની અત્યાર સુધીમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હોય તે પ્રકારના કોઈ અહેવાલ હજુ ખુલીને સામે આવ્યા નથી. પરંતુ જ્યારે વિજય સરઘસ નીકળ્યો ત્યારે બે જૂથ સામસામે આવી જતા ગામમાં તંગદિલીભર્યું વાતાવરણનું સર્જન થયું હતું.